અમે બાલ કપાઈને બાલ દાઢી કરાવીને જઈએ છીએ બજારમાં કોઈ નાસ્તો લેવા માટે. તો બાલ દાઢી કરી દીધું કમ્પ્લીટ. દાઢી બાલ કરાવીને હવે જઈએ છીએ પુલ પર ચડી ગયા છીએ અને જઈએ છીએ ખાવા નાસ્તો લેવા માટે. નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી લ્યો કોક એકદમ. અને પાલનપુર વાતાવરણ કેટલું મસ્ત જોઈ લો. એકદમ ઠંડુ વાતાવરણ છે પણ વરસાદ આવે તો સારી વાત છે. વાતાવરણ તો સારું પણ વરસાદ આવે ને તો મજા આવી જાય. ટ્રાફિક તો જોયા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે આ વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે ઉઠી ગયા છીએ. ચા પીવા છીએ, ચા આપી પછી મમ્મીના સમાચાર લે છે. મમ્મીને સારું થયું ના થયું અને જીસી થયો. અને ગાઈસ, તમે પ્લીઝ એટલું સપોર્ટ કરજો અને એટલું કહેજો યાર કે કોઈના ધ્યાનમાં કોઈ સારો ડૉક્ટર હોય અને દેશી દવા કરતો હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કરજો યાર. આયુર્વેદિક દવા જો કોઈ કરતો હોય તો મને જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો તો મને ખબર પડે કે ત્યાં જવાય ના જવાય. અને મારી મમ્મીને ખૂબ તકલીફ છે પગે, એટલા માટે હું તમને કહું છું. તો મને કહેતા રહેજો અને મને કહેજો કે કઈ જગ્યાએ છે અને મને કોમેન્ટ કરી દેજો કે ગામનું નામ, ડૉક્ટરનું નામ મને જરૂરથી મને કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે કઈ જગ્યાએ છે. તો પ્લીઝ જ્યારે આટલો સાથ આપજો, આટલો સપોર્ટ કરજો. અમે હાલ તો ચાલુ દવાથી પાટણથી ચાલુ છે. પછી પાટણથી આ બાજુ દવા ડૉક્ટર કુકોલી ગામ છે, કુકોલી તો દવાનું ચાલુ તો મમ્મીની દવા ચાલુ ત્યાંથી સારું હતું. તમને અઠવાડિયાથી વધારે ખરાબ થઈ તબિયત. એટલા માટે હું તમને કહું છું તો ગાઈસ પ્લીઝ યાર આટલો સાથ આપજો. કોઈ સારું એવું ડૉક્ટર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચા પીને જઈએ છીએ, ચા પી લઈએ, ચા આપીએ પછી મમ્મીને સમાચાર આપીએ મમ્મીને જેવું સારું છે નહીં સારું તો જઈએ છીએ ચા આપીએ. તો ચાલો ચા પી લઈએ. સમજો શું કરે? કોઈ નહીં, આખું બેઠું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. લખા છે તો કોમ તો કોઈ કરતી નહીં હજુ. હા, કોમ તો કોઈ કરતી નહીં. હું પોતું કરવા જાતી હતી, આ તો પૂરું કરી. હજુ કરી તો છે નહીં પૂરું. હવે જાતી હતી એટલે હવે જ આવી હતી. હા જો લેસન કરી છે તમે અંછામાં મારા જો જો અંછામાં અરે જા અમારા અંછામાં છે. જય માતાજી. જય માતાજી. શું કરે છે? ચા પીધી? શું રોજ્યું? પૈસા કર્યું તમે જમામાં ઊંઘી આપણે ચા પીધી. ચા પી ઉભી જાય પંચામાં પાણી ભરી છે અને આપણે બેઠા છીએ. જો આપણે બેઠા છીએ પંચામાં પાણી ભરે છે. જો માટલા ખાલી થઈ જાય, માટલા ભરે છે અંજામાં પાણીના માટલા. જો ઘાસ બધું કોમ તો પતાવી નાખ્યું છે. રવડામાં કચરા બધું થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અંજામાં પાણી ભરે અને પપ્પા જરા નાહવા માટે. તો હવે જાવ છે બહારને બેઠી કરાવી દઈએ. થોડા ખરાબ લાગીએ છીએ તો બ્લોગમાં હારા દેખાવા માંડીએ અને હારા લાગવા માંડીએ. તો બાલ મસ્ત કરી દઈએ અને દાઢી એક સેટ કરી દઈએ, થોડી નાની કરી દઈએ. તો ફોન કરું કમ્પ્લીટ આપણે શું કહેવાય કરશનભાઈ ફોન કરે પછી આપણે જઈએ બજારમાં બાલ દાઢી કરવા માટે. અને મમ્મીને સમાચાર પૂછવા છે. મમ્મી ભૂલી છે, ઉઠે એટલે પૂછું. હાલ તો પૂછ્યા નથી. મમ્મી ભૂલી રહી છે કે એટલા માટે જાગે એટલે પછી સમાચાર પૂછવા જવું કે હાલ જો નહીં હાલ બીજા દવાખાને જાઉં કે નહીં જાઉં હું પૂછી દઉં. હાલ તો ભૂલી છે તો ભૂલવા દેવી છે. હાલ કોઈ બી કરવું નથી એટલા માટે. ચલો જી મમ્મી કેમ ભૂલી છે? મમ્મી મમ્મી ચા નાસ્તો કરી લે કહો. પણ નાસ્તો જ કરી લેલો ભાઈ, દવા નહીં લેવાની ક્યું? અને જાઉં ત્યાં દવાખાને લઈ જોઈએ પાટણ પેલી બાજુ. આ બધા જૂની દવા ચાલુ થઈ છે. તમે હું જઈએ તો આવીને
આ બિસ્કિટ પર ચા નાસ્તો જો કરી દેલો પેલું મશીન કપ ફેરવવું છું યાર હું બાર લાઠી કરી પછી ફેરવા એલો મમ્મી ઉઠી છે ઊભી ચા નાસ્તો કરી લીધો છે બાકી છે ખાવાનું વહેલી ઉઠી છે પાછી ઉડી ગઈ છે બધા તકલીફ થાય એટલા માટે બાલ નથી કરીને આવતા પછી જો હવે આપણે જવું છે બાલ દાઢી કરવા માટે બાલ દાઢી કરીને આવીએ કરશનભાઈ ફોન કરી દીધો છે કરશનભાઈ રોગ ઊભા છે આપણે બાઇક લઈને જઈએ અને પછી બાલ દાઢી કરીને આવતા રહીએ આવીને પછી મમ્મીને પગ ઉપર મસાજ ફેરવીએ કોઈ મસાજ કરવાનું મશીન આવે ને એ ફેરવીએ આપણે અને શું કહેવાય આપણે કોઈ દવાખાને જવા ના પાડે છે એટલે એમ કે હું ઠીક થયું એટલે ઊભી થઈ જાય છે એટલે થોડા હુરવા દઈએ આરામ કરવા દઈએ પગને થોડો આરામ મળે પછી આપણે જઈએ પછી આપણે મશીન ફેરવીએ અને દવા જે જાતી હોય દવા લઈએ અને પેલા પાટણ બુકોલી જવું તો બુકોલી લઈ જઈએ એ પેલું કરાવતા આવીએ અને ના જવું હોય તો ઘરે તો હમું કરાવડાવીએ આપણે તો ચાલો પેલા મૂન કરશનભાઈ જઈએ બાલ દાઢી કરી દઈએ બાલ દાઢી કરી દઈએ કમ્પ્લીટ એ દાદી દુકાન બેજો હું આવતો બારને દાઢી કરીને આવું હો ઓલા કીધું દોડથી બેટરી બી જોવા ને મારે રાખજે રાખજે ખુલ્લું ફોન જોઉં ખુલ્લું ફોન જોતા પણ દુકાન કોવાનું ચાલતી રહેજે હો ને દાદા હું બાર દાઢી કરીને આવતો નાસ્તો નાસ્તો સાથે રહેતો આવશું કારણ કે હાર પછી હોય નહીં ચાલો આપણે નીકળી ગયા છીએ કરશનભાઈ બેના જોવામાં આવી જાય કરશે જઈએ છીએ બજારમાં કોમ બતાવતા આવીએ જતા આવીએ બાર દાઢી કરાવતા આવીએ સુગંધ નાસ્તો લેતા આવીએ ફરતા આવીએ જતા આવીએ એના બાલ દાઢી કરાવી છે અને કોઈ નાસ્તો લેતા આવું કે તો ગયા છે આપણે પહોંચી ગયા છીએ આપણે દોસ્તારનું છે તો પહોંચી ગયા છીએ આપણે કીર્તિસમના સ્વામી છે કીર્તિસમ આવે એના સામે ગરીમ જ છે આ કીર્તિસમ ભાઈજી જો એની પાછળની બાજુના ભાગમાં જ છે ભાઈશભાઈ આવ્યા હતા પણ ભાઈશભાઈ દુકાન જાય દવાખાન એને બનાવીને અટક આવીશું કે એ ત્યાં જાય છે એટલે હવે આપણે જઈએ પાછા બીજા દોસ્તાર છે એમના કન જઈએ છીએ વધુ ના ઠેકવાનું પડે એમ જ નહીં હતા આપણે તો ચાલો હવે નીકળીએ જઈએ બીજી જગ્યાએ જો કેટલી એમના પાસે જ છે દવાખાનું છે હજી દવાખાના બાજુમાં જ છે મસ્ત બાલ દાઢી કરે છે હવે આપણે નીકળીએ દર ભાઈ ચાલો નીકળીએ આપણે હવે આપણે બાલ કપાઈને બાલ દાઢી કરાવીને જઈએ છીએ બજારમાં કોઈ નાસ્તો લેવા માટે તો બાલ દાઢી કરી દીધું કમ્પ્લીટ દાઢી બાલ કરાવીને હવે જઈએ છીએ પુલ પર ચડી ગયા છીએ અને જઈએ ખાવા નાસ્તો લેવા માટે નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી લે કોઈ એટલે અને પારંપરિક વાતાવરણ કેટલું મસ્ત જોઈ લો એકદમ ઠંડુ વાતાવરણ છે પણ વરસાદ આવે તો સારી વાત છે વાતાવરણ તો સારું પણ વરસાદ આવે તો મજા આવી જાય ટ્રાફિક તો જોયા આવી ગયા છીએ ભૂરાભાઈને દાળ પકવાન લેવા માટે તો ચાલો દાળ પકવાન લેતા આવીએ અને લઈ લઈએ લે બાજુ અરે દાળ પકવાન લઈ લઈએ કોઈ ઘેર જઈને ગરમ કરીને ગરમ તો ઘેર કરીને ખાઈ લઈએ આપણે ચલો કઈ આપણે નાસ્તો લઈ લીધો છે દર કરશે ભાઈ નાસ્તો લઈને હવે નીકળીએ છીએ ભૂરાભાઈના ફેમસ દાળ પકવાન લીધા છે હવે જઈએ ઘરે
નાસ્તો કરીએ પછી નાહી લઈએ ને બાલ આવશે મુઠામ તેના પહેલાં આ બંધ થઈ જાય છે ઘરે ઘરે બંધ થતા કરે છે બાઇકને વાયરિંગ કોઈ ઘેરું પર જો કરશે લઈને ફરીએ અમારે પાર્સલ અમારા કરશે પાર્સલ લઈને ફરી દો ચલો હવે નીકળીએ છીએ હવે જો વાતાવરણ તો મસ્ત કર્યું છે વરસાદ આવે સારું છે હવે આપણે નાસ્તો લીધો નાસ્તો નીકળી ગયા જીઓ પુલ ઉપર ચડીએ નાસ્તો લઈ ઉતરામાં બધું ટ્રાફિક ખૂબ છે યાર ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયો છીએ ના બાકી પણ આવ્યા તો નાહી લીધા અમારા ભાઈ ભાભી આવ્યા છે છકરાલ છે કેમ કેમ આવો છો કેમ જમા અમારે ના રમેશ બી આવે જો हमारे भाभी आए છો એ ભાભી શાંતિ ને એ ભાઈ તારા શું છે હા સ્વિમિંગ પુલમાં તું સ્વિમિંગ પુલમાં છે નહીં જવું વરસાદ આવી ગયો હવે તો હવે બંધ થઈ ગયો સ્વિમિંગ પુલ તારો બંધ કરી નાખ્યો કે ધાર્મિક આવે છે જ નહીં લે બંધ કરી દેવો છે પછી યાર આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હવે નવરા થઈ ગયા છે આપણે ચલો અંછામાં ગંધ છે અંછામાં અમારે શું ફેદીને બેઠી છે શું કરે છે શું કાઢું છે માં હા હા કાકા લુગું નવું લાવ્યું છે કોણ લાવ્યું તું જો ભાઈ લાવ્યું ને છમા એમાં હે હા પેટી ફેરીને બેસી અને માં તો મમરી છે તે તો વંઢી જવાના નથી કરતા હા કંજે ઓ લેસન કરવા મમ્મી હજી તો પૂરી છે અમારે દવા તો લાવ યાર ગરમ હે તું શું કર અંદર લે હા તો ગાડો જલ્દી રહો ભાગતે આમ આવો જો ગાઈસ આપણે હવે ઘરે જ છીએ નાસ્તો બાસ્તો કરી દીધો છે મમ્મી ભૂલી છે મમ્મીને આરામ કરાવી છે અત્યારે ગોળીઓ ગયા છે મમ્મી ઢેચને ખોજી ગયા છે કે એટલા માટે બીજું કોઈ નહીં અને અમારા ભાઈને ભાભી બી આવ્યા હતા એ હવે જે છે સતરાલ મમ્મીને અમારે લેવા આવ્યા હતા સતરાલથી મારા મોટા ભાઈ રમેશભાઈ ને અમારા ભાભી બે જણા આવ્યા હતા એ હવે ભેગા થઈ જે સતરાલ માન લઈને જા અમઢી જે માન લઈને માને અમઢી કોઈ કોમ હશે કે માતાજીને એ લઈને અમઢી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને માતાજીને પરી લાગવા માટે અને અમારા મા છે ને એની મમ્માને ભેગા થવા માટે એની માતાને કોઈ કટી પડી છે કે એટલા માટે એ ભેગા થવા જાય છે હવે તો અમે પાછા આવશે ભાઈને ભાભીને બધા અમે પાછા આવશે ભાઈને જમાડીને હવે એ રહ્યા છે અને અમારા ભાભી હંગાત જે છે કે અમારા કાજલ ભાભી એ હંગાત જઈ દો સતરાલ આવ્યા તો મમ્મીને હમણાં તો લેવા ભેગા થવા માટે એટલા માટે અને ગાય કોઈના ધ્યાનમાં કોઈ ડૉક્ટર હોય તો કહો તો મમ્મીને બતાવું અને કોમેન્ટ કરીને મને કોમેન્ટ કરીને કહો કે આ જગ્યાએ છે અને આ ડૉક્ટરનું નામ છે તો હું મમ્મીને લઈને ત્યાં જાઉં દેશી દવા કોઈ કરતું હોય તો ખબર પડે મને તો હું ત્યાં લઈને જાઉં અને મમ્મીને બતાવડાવું મમ્મીને હમું ત્યાં થાય છે એ મને ખબર નહીં યાર કેટલી દવા આખા પાલનપુરમાં ફરી જશે આખા પાલનપુરમાં કોઈ દવા કોઈ બાકી નહીં મળ્યો અમે મમ્મી માટે બધા દવાખાને બધા બતાવે છે થોડા સારું રૂપિયા પાછું એમ થઈ જાય થોડા માતાનું જોવે માતાનું તો કોઈ નથી ડૉક્ટરને જો અને વરસાદ જેવો ટાઈમ કરેલો છે અને આજુબાજુ જો મસ્ત નજારો છે જો આજુબાજુ ખેતર ને અમારા આખો પાછળ માજી રોણા ઠાકોર વાસનો આખો મહેલો છે અમારા આખા પાછળ ચલો જઈએ નીચે આપણે દુકાન પર અંજુન બિહારી છે અંજુ દુકાન પર હાલશે દુકાન આવશે તો કોઈ
કાંઈ સાહેબ બાબાને કેરીઓ નહીં આવતી, શું કરવું પડે બાબાને કેરીઓ લાવવા માટે એ કોમેન્ટ કરજો મને તમે. બાબો મસ્ત મોટો થઈ ગયો છે પણ કેરીઓ આવતી નથી લગાડે. આ જો લગાડ કેરીને સાથે ચલો આપણે ઘરમાં આવી જાય. જો મમ્મી પૂછવા આવે ખાવાનું. હું તો પાપડ લાવ્યો હતો, પાપડ લાવ્યો હતો. એક વધે અંજુ ના લે મેં. મમ્મી પૂછતા છે કે હવે હમ થયું ના થયું. માટીનો ઉપયોગ કર્યો તો, માલિશ કરી હતી, મસાજ કરી દો. હવે ફરક ખરી? હવે દુખાય કે નહીં દુખાતું? હા પેલી માટી રહી એવું જે રાહુરામ જાય ને તો ઊની કરી જશે પેલું કરે. ત્યાં ડૉક્ટરે એમ જ કીધું હતું પેલી માટી રહી નકર આપણે બીજી લાવો માટી કરી દઈએ. કોઈ ચેક કરે તો મટી જાય તરત. થોડું સારું છે. ચલો હવે જઈએ આપણે. હા માને ખાવાનું કોઈ ભાવ એમ જ નહીં. ચાલો આ શું કરે? ખાધો ડોસીમાં આ બટાકાનું શાક કોને મેલ્યું? હે કાલ એ તારી ભૂલ છે. મારું નંબર લેજો તું. મારું નામ ના લેવાનું તારે. હું તને ત્રણ વાર આવ્યા તમે 3 વાર કીધું ના કીધું 2 નંબરની વાત છે. તારા માટે વાત જોઈને હું ઉભર પણ તું ના હું શું કરું પછી? તો મારું નામ નહીં લેવાનું ખોટું વાત કરે છે. મારું નામ તો ખોટું લેશે તું ભાઈ પકડ કોમનું. હા પકડ ખા બેઠી છે. ત્રણ વાગે લાવે હવે પકડ ખા બેઠી નહીં મેલ્યો. ના નહીં પીવો મારે. મેઠો ગોળ જેવો કર્યો છે. તાર ચાખો ચાખી લે. મને એવો ભાવતો જ નહીં. મને મેઠો ચા મને નહીં ભાવતો. ચા એકલો મેઠો કઈ ના દે મને નહીં ભાવતો. પાછો આ દે મેઠો ચાલજો ને બી હું હવે જઉં છું. હા દીદી હવે ખાવા ખાઈને શું ખાય છે? ખાય છે બરાબર ખાઈને દવા લઈ લે. હવે પગે ફરક છે ને રહો? હે હા હા મમ્મીને હવે પગમાં થોડો ફરક. ગોળીઓ લાવી હવે ખાવા ખાય છે. ખાવા ખાઈને પછી ગોળીઓ ગળી લે છે. અને અંછારી અમારે ચમ વહેલી હોય છે. ઓય મેડમ દવા આવજો. હે કોતરો પડે છે? દવા લાવી દીધી કે? જો એક હમુદા છે ને એક ફરસ છે. એક હમુદા ને એક ફરસ છે. ભાવ કોમમાં જાય છે. એક હમુદા ને ફરી જાય છે. હું રહો મને ખાવા બેઠે જો એવું એમ ખાવા. હાલો મમ્મીને જમવાનું પતી ગયું. મમ્મીને સમાચાર પૂછી લઈએ. મમ્મી હોઈ જઈએ. મમ્મી હોઈ જઈએ. આપણે રોડ પર જઈએ હવે. અંસામાં પૂછવા જઈએ. ચાલો આપણે રોડ પર જઈએ. થોડા બેસીએ ટાઈમ પાસ કરીએ. જવા તો જઈએ નકર બેઠા ઘરે જ આપણે હતા નક્કી નહીં કહો આપણું તો જઈએ ના જઈએ એવું બધું છે. કાલે થઈ જાય આજે હજી કોઈ નક્કી તો છે જ નહીં અમારું. જોઈએ જેવું થાય છે. જવાય તો ઓટો મારીને મમ્મી બીમાર છે એમાં કોઈ જવાનું કોઈ ગમતું જ નહીં. તો જવું નહીં કોઈ કરવું નહીં. ઘેર ને ઘેર રહેવું ગમે છે. મમ્મી કંઈ રહેવું પડે. બીજું કોઈ તો પતી હોય મમ્મી છે એટલે ગાઈસ અમારા પાલનપુરમાં ધીરે ધીરે વરસાદ ચાલુ થયો. વાવાઝોડું આપણને ફૂલ ચાલુ થઈ ગયો. વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયો. વરસાદ ધીરે ધીરે સેવટા પણ ચાલુ કરે છે. આ વરસાદ આવશે ને પાલનપુરમાં
ખબર તોડ કરી નાખશે પાલનપુરમાં. તો ગાઈસ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી સપોર્ટ કરજો, સાથ આપતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.